નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વડોદરાની ઘટનાને લઈને 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠક વડોદરાની ઘટનાને લઈને મૌન રાખવામાં આવ્યું હતું. બાદમાં કોટેચા ચોક પાસેના મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજને શ્રીરામ બ્રિજ નામકરણ કરાયું છે. આ દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટરે પ્રશ્ન પૂછતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તમે જનરલ બોર્ડમાંથી નીકળો એ પ્રકારના શબ્દ પ્રયોગ થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું હતું. આ સમયે ભાજપના કોર્પોરેટરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં 20 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, જેમાં ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા અટલ મિશન અંગે પ્રશ્ન પૂછી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર ભાનુ સોરાણી ઉભા થયા હતા અને પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ઉભા થયા હતા અને કહ્યું હતું કે ભાજપના કોર્પોરેટરનો પ્રશ્ન ચાલુ છે, તમે વચ્ચે ન બોલો. જોકે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે બોલવાનું ચાલુ રાખતા સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું હતું કે કોંગ્રેસની વિરોધ કરવાની જ આદત છે, તમે જનરલ બોર્ડમાંથી નીકળો એવું કહેતા જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા અને વોકઆઉટ કર્યું હતું. આ સમયે ભાજપના કોર્પોરેટરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે જનક કોટક જ્યારે મેયર હતા ત્યારે ભાજપના અને કોંગ્રેસના બંને કોર્પોરેટરને સાથે લઈને ચાલતા હતા, પરંતુ હવે કોંગ્રેસના માત્ર 2 જ કોર્પોરેટર રહ્યા હોવાથી ભાજપ દ્વારા કોંગ્રેસને સવાલો પૂછવા દેવામાં આવતા નથી. જ્યારે 2 મહિને જનરલ બોર્ડ આવતું હોય છે ત્યારે અઠવાડિયું અગાઉ પણ અમને જાણ કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ અમને અંધારામાં રાખી અને એ લોકોએ પણ પ્રશ્નો જાહેર કરી નાખ્યા અને અમને કહેવામાં નથી આવ્યું. જ્યારે જનક બાપા મેયર હતા ત્યારે પણ એને નક્કી કરેલું કે વિપક્ષ અને શાસકને ભેરા મળી અને જે આ ડ્રો કરવામાં આવતો અને વારા પ્રમાણે અને ક્રમ પ્રમાણે ચિઠ્ઠીઓ નીકળતી એ પ્રમાણે પણ બોર્ડમાં બોલવા આપતા હતા. એના કારણે આ વખતે જાણ કરવામાં અમને નથી આવી અને જ્યારે આ નવું શાસક પક્ષ બેઠું છે ત્યારે અંદરો અંદર કદાચ જૂથવાદ હોય અને મારા જે આકરા જનતાના પ્રશ્નો હોય એનો જવાબ પણ ન આપી શકે એવું બની શકે. એના કારણે પણ અમને આમંત્રણ દેવામાં ન આવ્યું હોય કે અથવા જે મહાનગરપાલિકાના સેક્રેટરીને પણ ખંભે બંદૂક રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે ને બલીનું નાળિયેર ચડાવવામાં આવ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે. અને અમારા જે પ્રશ્ન હોય અને આ તંત્ર જો સૂતું હોય અને તાત્કાલિક એને જગાડીને કામે લગાડવા જોઈએ અને અધિકારીઓના કાન પણ મળવા જોઈએ તો પણ કામ કરે. અને જે 15 વર્ષથી ડીઆઈ પાઇપલાઇન મંજૂર થઈ ગયેલી પડી છે અને મોટી વાતો કરે છે કે કારણ છે શું એનું કે એની ફાઇલો આમથી આમ ફેરવે અને બીજું મોટી અહીંથી વાતું કરે કે અહીંયાથી આટલા કચરા ટન ભર્યો ને આટલા ટન કચરો ભર્યો, પણ તમે જે મિત્રો મારી હારે આવો પરેશના બધાય મિત્રોને હું બતાવું કે ઠેર ગંદકી કેટલી છે, કચરો કેટલો પડ્યો છે અને બોર્ડમાં બોલવામાં વારો ન આપણો આવે એના કારણે અમને આમંત્રણ નથી આપ્યું. મહિલાનું અપમાન એક કરવામાં આવ્યું છે અને મહિલાનું અપમાન એક જનતા વચ્ચે છૂટાઈને આવ્યા હોય એ રામ તો અમારા અને તમારા બધાના હૃદયમાં રામ છે, પણ એક બહિષ્કાર કરવામાં મારે આવ્યો કે અમને આમંત્રણ નથી દેવા. હું જાણું છું કે એ પણ કોઈ જોગવાઈમાં નથી કે ફરજિયાત નથી, પણ ભાજપ અને શાસક જનતાના પક્ષ જે કામ છે એ ભેરા મળીને કરવા જોઈએ. ધવલ ગોંડલ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.